બ્લોગ રાતે શરૂ કરવામાં આવ્યો છે. જો શું અમારા ઝાલાદા અને જો અત્યારે છે ને અમે તરબૂચ મળે આવ્યું છે કારણ કે અમારા માટે અત્યારે હવનનું કામ આલે છે. તો હવન બધા સને છે તો બધા શિવા ભાઈ ભક્તોને તરબૂચ ખવડાવવામાં આવે છે ઝાલાદા તરફથી. શકો છો હું તાડે લઈને મટે જાઉં છું. ઓવેરો બહુ ભારે છે એવી છે. तुमसे ना हो पाएगा. તો ભાઈ એટલે ગાઈસ તાડા લઈ લીધા છે. હું સંજયભાઈ આમ જો તરબૂચ લઈને રહી છે. સંજયભાઈ એકાદું ખબર હોત ખરી. સંજયભાઈ એકાદું तो रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हम मालूम है तेरे बाप को मत सिखा. हाँ हड़ा तू पेला ટાઈલ વાળા આ વ્યક્તિને મેં કાંઈ ભાડ્યા નતા. મેહુલભાઈ ટેમ્પો વાળામાં હતા એ મેહુલભાઈ છે. અત્યારે તો જમવાને એવું થતું તરબૂચ લઈને બેસી ગયો હતો. એક દો લખણી તરબૂચ લઈને બેસી ગયા. अरे यार कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો મિત્રો અહીંયા તરબૂચ ખાવા બેઠા છે અમારા વિજયભાઈ એને પ્યારથી અમે શિખાભાઈ કહીએ છીએ. અમારા જયદેવભાઈ અને પ્યારથી કાળુભાઈ કહીએ છીએ. અમારા મેહુલકા, સંજયકા, દીપકકા અને આ અમારો ધાર્મિકભાઈ. તો બધા તરબૂચ ખાય છે અને આ બધા તરબૂચા છે. તરબૂચ ખાવાના હોય તો બધા જઈ ગયા. चुप, बिल्कुल चुप. हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? What? Bro, what are you talking about, man? કેવા ભાઈ માણસો તરબૂચનું વિતરણ જે કરેલું છે એ રાજ ઝાલાભાઈ પધાર્યા છે. તમને આગળ વ્લોગમાં જોયું હશે. આ અમે બધા ગયા હતા આવું બધું ફરવા. બહુ કોમેડી કરી અમારા ઝાલા. हम मालूम है तेरे बाप को मत सिखा. આમાં હે હર્ષુભાઈ નો છોકરો આ એજનભાઈ. આમાં પેટથી રાહુલભાઈ કીધું ઇન્સ્ટાગ્રામમાં મિલિયનમાં यही नहीं अभी और सुनिए. મિત્રો નાસ્તો કરી લીધો છે. હવે નાસ્તો કરીને જઈશું મઢે જઈશું. પણ આપણે આડા ટલ્લા મારતા જવું. દુકાને જઈ ફાકી બાકી બનાવી પછી જઈ મઢે. તો મળીએ મઢે. તો મિત્રો આ અમારી ફાકી બને છે. મિત્રો ફાકી ખાતો નથી પણ આ તો ખાલી સોપારી મનકતરી અને વરિયાળી
તો હું દૂધ કપડામાં ફાળું એને તો એકને કપડા પહેરતે મોઢે આપણે મજની અંદર પ્રયાસ હું જોઉં છું તો આયા બધા સામાન લઈ લીધો છે હવે અમે જઈશું ઉતારવા આ રાકેશભાઈ ડ્રાઈવર બની ગયા તો રાકેશભાઈ પાક્કા ડ્રાઈવર ને આ આવડે બોલી દીધી એક ખૂન થઈ ગયેલું છે સામાન અમે ઉતારી નાખ્યો છે તમને ખબર જ હશે would like to take notes while I take આપણે મઢે પહોંચી ગયા છીએ જોઈ જો આ બધા શું કામ કરી રહ્યા જો તમે તો આ બધા કામ કરી રહ્યા છે અમારા મઢે નવચંડી યજ્ઞ છે તે બધા જોઈ જો તમે અમારા નીતિનભાઈ બધો લાકડા પાડે છે કારણ કે હવન છે અને જમણવાર છે એટલે લાકડા પાડી રહ્યા છે અમારા જગદીશભાઈ પહેલી વખત પધાર્યા છે અહીંયા ડીજે વાગે તો કોપીરાઇટ નો અમારા સંજય કા સુરતના પુત્ર અમારા નાના દા મહિષાસુર બને ની यही नहीं अभी और सुनिए નાના દા લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ગજો ઓ નાના દા લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ગજો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है નાના દા લાઈક શેર મહિષાસુર બને
તો મિત્રો આ બધા સેવા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ અમારા મેહુલકા તે દળવા અહીંયા બેસી જાય છે ઘંટી લઈને. જો આ બધા દળવા બેસી જાય છે, મુઠિયા વાળવા બેસી જાય છે, જોઈ જો છો. તો મિત્રો આ મુઠિયા વાળવા બેસી જાય છે. તો મિત્રો જ્યાં અહીંયા મુઠિયા બનીને આવે છે તે અહીંયા ફ્રાય થવા આવે છે. जो हमारा अतुल का यहाँ पे फ्राई करे हो, और उसका हम लोड करेंगे और बाद में लड्डू बनाएंगे इसका. उसमें घी भी डाल के मोरस बोरस डाल के बड़ा अच्छा लड्डू बनाएंगे. ये सारा लड्डू का प्रोसेस हमारे सूरज दादा ने आयोजन किया है. सूरज दादा ने सब कुछ कहा 180 किलो लोड डलाने के लिए. तो सूरज दादा को हमारा धन्यवाद. तो अभी मैं यहाँ से जा रहा हूँ. फ्राई करते हो तो हमारा धमभाई આવી જશે. ધમભાઈ અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. વ્લોગ તો બન્યો રહે. આ બધા ઓલું કરે છે, સોલ કરે છે અને પછી એનો ભજીયા બનાવે, ભજીયા લાડવા બનાવવા છે પ્રસાદીના. પરેશભાઈ અમારા ભાઈ છે અને અમારા આવડા દાલતદા. આ ઉમેશ તો ને સવારના મહેનત કરે છે, ખાધું ને પીધું ને કોઈ મહેનત કરે. તો કેમ છો મિત્રો? મજામાં જ છો? બ્લોગ એન્ડ કરવાનો બાકી હતો. હું રાતે સુઈ ગયો હતો, મોડું થઈ ગયું છે, મોડું થઈ ગયું છે. અત્યારે આ બ્લોગને એન્ડ કરીએ છીએ. તમને બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ત્યાં લગી બાય.